શું રાજકીય પાર્ટી બદલવી એટલી સરળ છે જેટલી આપણે સમજીએ છીએ કે પછી કાયદો તમને રોકી શકે છે? પક્ષ પલટા વિરોધી અધિનિયમ એક એવો કાયદો જે રાજકારણમાં ગેમ ચેન્જર છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપણી ચેનલ પર. આજે આપણે હાલમાં ખૂબ જ ચર્ચિત વિષય સાંસદ શ્રી રાઘવ ચડ્ડા સાથે સંકળાયેલા અધિનિયમ વિશે સંપૂર્ણ વાત કરવા જઈ રહ્યા છીએ. સીધી ખબર છે, આમ આદમી પાર્ટીના સાંસદો બીજેપી જોઈન્ટ કરી રહ્યા છે એ ત્યારે કે જ્યારે તેઓ આમ આદમી પાર્ટીના સાંસદ છે. અને એ લોકોએ દાવો એ પણ કર્યો કે આમ આદમી પાર્ટીના 10 સાંસદો અને એમાંથી 7 સાંસદો બીજેપી જોઈન્ટ કરી રહ્યા છે. એ દાવાનો શું મતલબ છે? અને શું કોઈ પણ નેતા આસાનીથી પાર્ટી બદલી શકે છે? અને કદાચ એ પાર્ટી બદલી લે છે તો શું એ સાંસદ રહી શકે છે કે નહીં? તો એના માટે કોઈ કાયદો છે કે અધિનિયમ છે? તો હા, છે. 1960માં એવો સમય હતો જ્યારે તે સમયની પાર્ટીઓ સભ્યો ગમે ત્યારે પક્ષ બદલી લેતા અને પક્ષ હારી જતા તે પણ સરકાર બનાવી લેતા. આવી રીતે પક્ષ પલટો થતો એટલે ચિંતા સતાવતી, કેમ કે આ લોકતંત્રની વિરોધમાં હતું. અને ત્યારબાદ ધીરે ધીરે ચર્ચાઓ વિચારણાઓ બાદ 1985માં રાજીવ ગાંધીની સરકાર હતી ત્યારે 52માં બંધારણીય સુધારાના માધ્યમથી પક્ષ પલટા વિરોધી કાયદો લાવવામાં આવે છે. અને આ બંધારણીય સુધારાથી એક અનુસૂચિ જોડવામાં આવે છે જે છે 10મી અનુસૂચિ. અને તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે કોઈ સાંસદ સભ્ય કે વિધાનસભાના સભ્ય પક્ષ પલટો પક્ષાંતર કરે તો તેને સજા મળે, કે સાંસદ કે વિધાનસભાના સભ્યતા રદ થઈ જાય. તો પક્ષ પલટો વિરોધી કાયદો કેવી રીતે કામ કરે છે, તેની પાછળની જોગવાઈઓ શું છે? શું દર વખતે આવું જ થશે કે કોઈ સભ્ય પક્ષ બદલે તો તેની સભ્યતા રદ થઈ જાય? સાંસદ હતા તેઓએ પાર્ટી બદલી જ લીધી છે તો એના માટે કાયદો શું બોલે છે? તો એવું પણ નથી. કે સમજીએ આ અધિનિયમની મુખ્ય જોગવાઈઓ શું છે. અધિનિયમનું નામ છે પક્ષ પલટા વિરોધી અધિનિયમ. ક્યારે અમલમાં આવ્યો? 52માં બંધારણીય સુધારા વર્ષ 1985માં. આ સુધારાથી 10મી અનુસૂચિ જોડવામાં આવી. પક્ષ પલટા વિરોધી અધિનિયમ એ એવો કાયદો છે જે રાજકારણમાં પાર્ટી કે પક્ષો બદલવાની પ્રવૃત્તિઓને રોકે છે. આ કાયદાનો હેતુ શું છે? રાજકીય સ્થિરતા જાળવવી, ભ્રષ્ટાચાર અટકાવવો, નેતાઓ દ્વારા વારંવાર પક્ષ બદલવાની પ્રવૃત્તિને રોકવી. ક્યારે સભ્યો અયોગ્ય ઠરે છે? જ્યારે કોઈ એમએલએ અથવા એમપી પોતાનો પક્ષ છોડી દે અથવા સદસ્યતા ત્યાગે ત્યારે એનો પક્ષ અયોગ્ય ગણાય છે. પક્ષના આદેશ વિરુદ્ધ મત આપે, આજ્ઞાનું પાલન ન કરે, સ્વતંત્ર સભ્યો કોઈ પક્ષમાં જોડાઈ જાય. આ ફક્ત સાંસદ અને ધારાસભ્યો માટે જ છે, બીજા માટે નહીં. અન્ય નાના હોદ્દેદારો માટે નથી. સદનમાં 3 પ્રકારના સભ્યો હોય છે. એક તો પક્ષના સભ્યો, બીજા અપક્ષના સભ્યો અને ત્રીજા હોય છે નિમણૂક પામેલા સભ્યો. હવે નિમણૂક પામેલા સભ્યો છે એ 6 મહિના પહેલા જો પક્ષ પલટો કરે તો યોગ્ય ગણાય, પરંતુ 6 મહિના પછી અયોગ્ય, એટલે કે પાર્ટી બદલે તો સભ્યતા રદ થઈ જાય છે. પાર્ટી બદલવાથી સભ્યતા રદ થાય એમાં એક અપવાદ છે. કોણ છે અપવાદમાં? કે સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરને આ લાગુ પડતું નથી. અગર પક્ષ કોઈ સભ્યને બહાર કરે છે તો તેને લાગુ પડતું નથી. આ બાબતે ભારતના બંધારણમાં અનુચ્છેદ 102 થી સંસદના સભ્યોની ગેરલાયકાત અને અનુચ્છેદ 191 થી વિધાનસભાના સભ્યોની ગેરલાયકાત અંગે ચર્ચા કરવામાં આવી છે. હવે બીજું કે પ્રશ્ન એ છે કે પક્ષ બદલવાથી શું સભ્યતા બચશે? તો હા, સભ્યતા બચશે, પરંતુ શરત છે અને તેના પાછળ કામ કરે છે વર્ષ 2003માં થયેલો 91મો બંધારણીય સુધારો. 91મો બંધારણીય સુધારો નક્કી કરે છે કે પક્ષના 2/3 સભ્યો બીજી પાર્ટીમાં જતા રહે છે તો તેને કહેવામાં આવે છે વિલય, એટલે કે મર્જ. જોડાણ થઈ ગયું એવું કહેવાય છે. 2/3 સભ્યો સાથે મળીને બીજી પાર્ટીમાં મર્જ થાય ત્યારે જ મંજૂરી મળે છે, તે માન્ય ગણાય છે. હાલમાં જ આપણે જાણી રહ્યા છે, સાંભળી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના 10માંથી 7 સભ્યો મર્જ એટલે કે વિલય કરી રહ્યા છે. તેવામાં રાજ્યસભાની સભ્યતા બની જ રહેશે, કેમ કે 10માંથી 7 સભ્યો એ 2/3 છે. તેથી તેઓનું સભ્યપદ રદ થતું નથી, તે ચાલુ જ રહેશે. આપણે એવી જ રીતે બીજું એક એક્ઝામ્પલ જોઈએ છે મહારાષ્ટ્ર રાજ્યમાં. હવે આ જાણીએ કે નિર્ણય કોણ કરશે. પક્ષના સભ્યો પાર્ટી બદલે છે તો એના પર નિર્ણય કોણ કરશે? સ્પીકર. વિધાનસભામાં સ્પીકર અને સાંસદમાં સ્પીકર અથવા ચેરમેન નિર્ણય કરશે. એના માટે 1992નો એક કેસ છે, કિહોતો હોલોહન વિરુદ્ધ જમ્મીલુહ. તેમાં જણાવ્યું છે કે સ્પીકર પાસે વિનંતી પત્ર પડ્યો છે અને જ્યાં સુધી સ્પીકર નિર્ણય ન કરે ત્યાં સુધી આખરી નિર્ણય ગણી શકાતો નથી. અને આ બાબતે તપાસ ચાલી રહી હોય ત્યારે ન્યાયતંત્ર પણ હસ્તક્ષેપ કરશે નહીં, પરંતુ સ્પીકરના નિર્ણય પર જ્યુડિશિયલ રિવ્યૂ થાય છે, એટલે કે ન્યાયિક સમીક્ષા થાય છે. તો મિત્રો, હવે તમે સમજી ગયા હશો કે રાજકીય પાર્ટી બદલવી એટલી સરળ નથી.
કાયદો તેના પર નિયંત્રણ રાખે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.